જોઈ લીધો ફોટો? એ પ્રૂફ છે, હમણાં બતાવું. વિડીયો જોવા આવેલા બધા ભાઈઓ બહેનો મિત્રો અને વડીલોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. તમે તમારી જાતને એકલા હોય આખા દિવસમાં જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ત્યારે તમે પોતાને સવાલ પૂછજો કે તમારા પાડોશમાં, તમારા સિટીમાં, તમારા ગામમાં કોઈ યુપી, એમપી કે રાજસ્થાન બાજુના કોઈ ફેમિલી રહેવા આવે, મકાન લે, પછી એની નોકરી સારી હોય કે 2 નંબરનો ધંધો હોય કે એના વતનમાં સારી એવી જમીન હોય, એ વેચીને મોંઘી ગાડી લઈ અને પોતાના ઘરની બારોબાર પાર્ક કરે તમારા પાડોશમાં. ધીમે ધીમે એનો રંગ બતાવવાનું ચાલુ કરે. આવારા તત્વોને કે મિત્રોને બોલાવે ઘરે, પાડોશમાં ખુરશી નાખીને બારોબાર બેઠા રહીએ, મોટેથી ગીત વગાડે, ગાડીમાં સ્મોકિંગ કરે, દારૂ પીવે, અથવા તો પછી બાઈ માણસ વડીલ સમાન કોઈ નીકળે તો એની છેડતી કરે, એને ખરાબ નજરથી જોવે. આવું થાય તો તમે શું કરો? વિચારજો અને આ જ સવાલ તમે તમારી જાતને પૂછજો કે આવું થાય તો તમે શું કરો? તો આવી જ હાલત બધા દેશોમાં અત્યારે આપણા ગુજરાતીઓ અને ભારતના લોકોને કારણે છે. તમને બધાને ખબર હશે કે કેનેડા અને બીજા બધા દેશોમાં ચાલવું ક્યાં, કચરો ક્યાં ફેંકવો અને ડ્રાઇવિંગ કઈ રીતે કરવું, એના કડકમાં કડક રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવેલા છે. સામાન્ય માણસોથી લઈને પૈસાદાર માણસો માટે એક સમાન. ક્યાંય પણ લાગવગ, કરપ્શન કે ભ્રષ્ટાચાર છે નહીં. અને આ બધા નિયમોનું પાલન એ બધા દેશમાં જન્મેલા માણસો વર્ષોથી કરે છે. પણ હમણાં હું જે વિડીયોમાં તમને બતાવીશ, એવા આપણા ગુજરાતી હોય કે ઇન્ડિયાના હોય, નફટ, નકટા, બેપરવાહ અને લાપરવાહ માણસોને કારણે આખા ઇન્ડિયાના માણસોનું નામ બદનામ થાય છે વિદેશમાં. તો ચાલો પ્રૂફ બતાવું. જોઈ લેજો આ લાઈવ પ્રૂફ. તમે સીટમાં બેઠા હોય અને દરવાજો ખોલો તો આરામથી ઉતરી જાઓ, પણ છોકરાઓને કાર સીટમાં બેસાડેલા હોય, એટલે કાર સીટ અને દરવાજાની વચ્ચે વધારે જગ્યા ન હોય, દરવાજો બહુ વધારે ખોલવો પડે, એ પછી જ છોકરા આરામથી નીકળી શકે. જોઈ લેજો આ પરિસ્થિતિ કેવી છે. મેં દરવાજો પકડેલો છે. જો હું છોકરીને કહું કે એકલી નીકળી જા બહાર, તો એ દરવાજાને ધક્કો મારે, આ ભાઈની ગાડીમાં ભટકાય, એમાં લીટા થાય, દાગા થાય, સ્ક્રેચ પડે. આ જે ભાઈનો દરવાજો દેખાય છે સફેદ ગાડીનો, ત્યાં જ એનું સ્ટેરિંગ છે, એટલે એ નીચે ઉતરો હશે તો એની નહીં જોયું હોય કે એનું વ્હીલ ક્યાં આવે છે, એની ક્યાં પાર્ક કરી છે. આ લાયસન્સ પ્લેટ જોઈ લેજો. મેં પહેલાં પણ કીધું હતું, તમારા કોઈ સગાવાલાની હોય કે ઓળખતા હોય આ ભાઈને કે બેનને કેનેડામાં તમે, તો ખુલ્લી ચેલેન્જ છે, એને આ વિડીયો મોકલી દેજો. જેનાથી જે થતું હોય એ કરી લેવાની છૂટ છે. અને બીજો પોઈન્ટ જોજો, આ બધા લોકો અહીંયા ગણેશજીની મૂર્તિ અથવા તો ભગવાનની મૂર્તિ રાખે એટલે બધા દેશના લોકો, ધોળિયા, કાળિયા કે કેનેડિયનને ખબર પડે કે આ ઇન્ડિયનની કાર છે. અને આવા માણસોને કારણે બીજા બધા ઇન્ડિયાના લોકોનું નામ ખરાબ થાય છે. કારણ કે એ લોકો એવું વિચારે છે કે આ ભાઈએ આવી રીતે પાર્ક કરી એટલે ઇન્ડિયાના બધા લોકોનું ડ્રાઇવિંગ આવું જ હશે. અને તમે કયા લેવલનું ડ્રાઇવિંગ કે કયા લેવલનું પાર્કિંગ કયો, તમે મને એક જવાબ દેશો? વિચાર કરો તમે. ચોખ્ખે ચોખ્ખો પટ્ટો દેખાય છે. અને આ બાજુ જોઈ લેજો. જો તમને લોકોને એમ હોય કે અમે ડ્રાઇવિંગ કરીએ ત્યારે નીંદર જ ના આવે અને સ્ટેરિંગ પકડ્યા વગર ગાડી ચલાવી લઈએ અને ગમે એવા ટ્રાફિકમાંથી ગાડી કાઢી લઈએ, તો એને ડ્રાઇવિંગ ન કહેવાય. એવો વેમ હોય તો એ વેમ કાઢી નાખજો. જે દેશમાં રહ્યો છો ત્યાં સરકારે જે ડ્રાઇવિંગ્સના રૂલ બનાવેલા છે એ રૂલ્સનું પાલન કરો અને સરખી રીતે ડ્રાઇવિંગ કરો, એને સાચું ડ્રાઇવિંગ કહેવાય. આ ભાઈનું પાર્કિંગ જોઈ લેજો, છે ને બરાબર? એનો આટલો મોટો ટ્રક છે અને પિકઅપ ટ્રક કહેવાય, મોટી ગાડી છે, તો પણ એની સરખી રીતે પાર્ક કરી. હવે સફેદ ગાડીથી વધારે અંતર રાખવા માટે જો હું મારી ગાડી આ બાજુ વધારે પાર્ક કરું તો મારી ગાડી બીજી બાજુ અડી જાય. જોઈ લેજો કેટલું અંતર છે. એટલે મોટા ભાગના ધોળિયા, યુએસએના લોકો અને કેનેડાના લોકો આપણા ઇન્ડિયન લોકોથી પાકી ગયા છે અને થાકી ગયા છે. એનું મેં આ જીવતું જાગતું ઉદાહરણ તમને બતાવ્યું. લાયસન્સ પ્લેટ જોઈ લેજો ગાડીની. એ ભાઈ આ ગાડી પાર્ક કરીને નીચે ઉતરો હશે. મને એ સવાલ થાય છે કે એ અહીંથી નીચે ઉતરો હશે તો એની નહીં જોયું હોય કે એના વ્હીલ ક્યાં આવે છે. એની નહીં વિચાર્યું હોય ને કે આ બાજુનું પાર્કિંગ છે, એમાં બીજી ગાડીવાળો પાર્ક કઈ રીતે કરશે.
એટલે આ જેને લાગુ પડતું હોય એ વિડીયો શેર ન કરતા પણ બીજા સારા માણસો છે જે ડ્રાઇવિંગની કદર કરે છે એ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરીને આ જેની ગાડી છે એના સુધી આ વિડીયો પહોંચે અને બીજા લાપરવાહ ડ્રાઈવર છે એ આવું ડ્રાઇવિંગ કરતા બંધ થાય. જોયું ને? હજી તમને ત્યાં બેઠા બેઠા ખબર નહીં પડે. કેનેડા આવશો પછી ખબર પડશે કે વરસાદની ઋતુમાં અને બરફની ઋતુમાં ગાડીમાંથી પગ નીચે મૂકતા પહેલાં પણ વિચાર કરવો પડે કે પગ સ્લીપ થશે તો. બરફ તો નથી ને. દરવાજો વધારે ખોલશું, બાજુની ગાડીમાં લીટા, ઘોબા, સ્ક્રેચ કે દાગા પડશે તો. એટલે તમે ટીવીમાં, ન્યૂઝ ચેનલમાં, છાપામાં અને સોશિયલ મીડિયામાં જે જોવો છો કે વિદેશમાં, ખાસ કરીને કેનેડા અને અમેરિકામાં ઇન્ડિયાના માણસોને બીજા માણસો બહુ હેરાન કરે છે, તો એનું કારણ આવા નફટ ડ્રાઈવર અને બીજા નફટ લોકો છે. મેં તમને દેખાડ્યું કે ગણેશજીની મૂર્તિ રાખેલી હતી. હવે મારી જગ્યાએ બીજો કોઈક ધોળિયો હોય તો તરત ખબર પડી જાય. અત્યારે તો ગૂગલ ઉપર જોવો એટલે ખબર પડી જાય કે ગણેશજી તો કે ઇન્ડિયાના. એટલે એ સિવાયના બધા ઇન્ડિયાના લોકોને એવી ખરાબ નજરથી જોવે કે આ માણસ ખરાબ છે. એટલે વિડીયો સારો લાગે તો લાઈક કરજો. આવા જ વિડીયો પ્રૂફ સાથે અને સાચી માહિતી સાથે જ આપણા આ પેજ ઉપર આવશે. સારા માણસ હોય અને જે ડ્રાઇવિંગના શોખીન હોય એ વિડીયોને શેર કરજો અને જેને લાગુ પડતું હોય એ માફ કરજો. રામે રામ, મહાદેવ અને જય માતાજી.